જેતપુર રાજકોટ હાઈવે પર મોડી રાત્રે પીઠડિયા આગળ મગફળી ભરેલ ટ્રકનું નાળું તૂટી જતા મગફળીના બાચકા રોડ પર પડ્યા હતા। જેતપુર પીઠડિયા હાઈવે પર ગોળાઈમાં ટ્રકમાં ભરેલ મગફળી બાંધેલ નાળું તૂટી જતા રોડ પર મગફળી વેરવિખેર થતી જેતપુરથી રાજકોટ તરફ મગફળીને જતો હોય અને પીઠડિયા પાસે ટ્રકની પાછળથી મગફળી બાંધેલું નાળું તૂટી જતા રોડ પર મગફળી વેરવિખેર થતા પીઠડિયાથી રાજકોટ જવાનો હાઈવે નો રસ્તો બંધ થયો હતો। પીઠડિયાથી 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। 2 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વાહન ચાલકો કડકડતી ઠંડીમાં હેરાન થયા હતા। એક બાજુ 6 લેનની કામગીરી ચાલુ હોય ત્યારે મગફળી ભરેલું ટ્રકનું નાળું તૂટી જતા ડ્રાઈવરના રસ્તા પર વાહનોની 5 કિલોમીટર જેટલી લાંબી કતારો જોવા મળી હતી। વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે પોતે મગફળીના બાચકા ઉપાડી એક બાજુ કર્યા હતા। વીરપુર પોલીસે સ્થાનિકોએ મગફળીના બાચકા ઉપાડી એક બાજુ કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। જે કે સિંગુ સાથે રાકેશ પીઠડિયા,